હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. જય મહાકાલ, રાધે રાધે, હર હર મહાદેવ, જય અંબે. સ્વાગત છે દીકરાઓ તમારું જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ ની અંદર. મારું નામ છે હિરેન સર. ચાલો તો હવે આપણે શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. અત્યારે મેક્સવેલના જે વિદ્યુત ચુંબકીય તરંગો છે તે મેક્સવેલની વિદ્યુત ચુંબકીય તરંગો માટેની આગાહી વિશે મેક્સવેલે અમુક જે છે એ ધારણાઓ કરેલી અને જે આગાહી કરેલી અને જે સાને આધારે કરેલી એ બધી જ વસ્તુ વિશેનો ખ્યાલ જે છે તે આપણે હવે અહીંયા કરવા તરફ જઈ રહ્યા છીએ. ચલો તો મેક્સવેલે સૌથી પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગો છે જેની આગાહી કરેલી હતી 1867 ની અંદર. ક્યારે કરેલી દીકરાઓ? તો કે 1867 કે 65 નહીં, સોરી 67 નહીં, 65. ઓકે, 1865 ની અંદર મેક્સવેલ જે છે એને શું કરેલું? વિદ્યુત ચુંબકીય મેક્સવેલ નામના સાયન્ટિસ્ટ જે છે તેણે, હું શોર્ટ ફોર્મ લખું છું હવે, ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો ની શું કરેલી હતી? આગાહી જે છે એ કરેલી હતી. ઓકે, અને એમણે જે આગાહી કરેલી હતી એ વાત કરીએ દીકરાઓ, તો એમની જે આગાહી હતી તે આગાહી ફક્ત ને ફક્ત બેઝ હતી ફેરાડેના નિયમ પર, ફેરાડેના પ્રેરણના નિયમ પર. ઓકે, એમણે જે આગાહી કરેલી હતી તે આગાહી શાના પરથી કરેલી હતી? તો તેમણે જે છે એ આગાહી કરેલી હતી તે ફક્ત ને ફક્ત ફેરાડેના જે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ છે તે નિયમ પરથી આગાહી કરેલી હતી. અને આજે છે આગાહીની આપણે વાત કરીએ છીએ દીકરાઓ, એ પ્યોરલી થિયરિટિકલ હતી. પ્યોરલી થિયરિટિકલ. એક જ મિનિટ, ઓકે, ગુજરાતીમાં જ લખી દો. પ્યોરલી જે થિયરી બેઝ હતી, થિયરી પર. ઓકે, એમણે કોઈ સંશોધનો મીન્સ કે એમણે કોઈ પ્રેક્ટિકલો નહોતા કરેલા કે જેને આધારે એમણે પ્રેડિક્શન એટલે કે એને આગાહી કરી. એ ફક્ત ને ફક્ત તેની જે આગાહીઓ છે એ સાની આગાહી હતી? થિયરિટિકલ આગાહી હતી કે યસ, આવી કોઈ વસ્તુ બની શકે છે. અને તે પણ આગાહી કયા શાના કારણે આપેલી, શાના પરથી આપેલી? તો એ પણ જે માહિતી અથવા તો આગાહી જે આપણને આપેલી હતી તે આપેલી હતી ફક્ત ને ફક્ત જે ફેરાડેના જે પ્રેરણનો નિયમ છે તે ફેરાડેના પ્રેરણના નિયમ પરથી આપેલી હતી. હવે ફેરાડેનો જે પ્રેરણનો નિયમ છે દીકરાઓ આપણને લોકોને ખ્યાલ છે, ઓકે, કે સમયની સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર જે છે તે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર જે છે એનો શું કરે છે? ઉત્પન્ન કરે છે. જેવો આપણે આગળ જોઈ ગયા હતા, તો કે અહીંયા લખી દઉં છું. ચલો, સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર બદલાતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શું કરે છે? બદલાતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કોણ ઉત્પન્ન કરે છે? તો કે સમયની સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, આવું જે છે તે આપણે ફેરાડેના નિયમમાં જે છે એ ભણી ચૂકેલા હતા. ઓકે, અને આ જે થિયરી છે આ થિયરીના બેઝ પર જ મેક્સવેલ જે છે એમણે વિદ્યુત ચુંબકીય તરંગોની આગાહી કરેલી હતી કે આવા કોઈ પ્રકારના જે તરંગો છે તે તરંગો અસ્તિત્વ ધરાવતા હશે. ઓકે, ચાલો તો આ જે વિધાન છે દીકરાઓ એને તમે બે રીતે બોલી શકો કે સમયની સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર જે છે તે ઉત્પન્ન કરે છે. એને તમારે બીજી રીતે બોલવું હોય તો બીજી રીતે તમે એ પણ બોલી શકો કે ભાઈ સમયની સાથે બદલાતું, સમયની સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર જે છે તે બદલાતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ જે છે એ કોન્સેપ્ટ આપણે ભણી ચૂકેલા હતા દીકરાઓ. ચેપ્ટર નંબર 4 માં આ વસ્તુ ભણેલા અને ઉપરનું જે છે તે ચેપ્ટર નંબર 6 માં ભણેલા. આપણે ક્યાં ભણેલા? આપણે ભણેલા વિદ્યુત પ્રવાહની જે ગતિમાન વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જે છે એમાં. ઓકે, અને ઉપરનું જે છે તે આપણે ભણેલા વિદ્યુત ભારના ચુંબકીય પ્રેરણની રીતમાં. ક્યાં ભણેલા? ચુંબકીય પ્રેરણમાં.
તો આ બે વસ્તુ આપણે સર એકબીજાના અનુસંધાનમાં આપણે બોલી શકીએ કે ભાઈ સમયની સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર હોય તો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને સમયની સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર હોય તો તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે કે હવે આપણે આને બેઝ પરથી મેક્સવેલ જે કીધેલું હતું એની વાત કરીએ તો મેક્સવેલ એવું કીધું હતું કે બદલાતું ચુંબકીય ક્ષેત્ર હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આ બંને જે છે તે એકબીજા માટે શું થઈ ગયા? એના ઉત્પન્ન થવાના સ્ત્રોતો થઈ ગયા. ઓકે, જો અહીંયા તમને હું કહું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે ઉત્પન્ન થવાનો જે સ્ત્રોત છે, તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનો સ્ત્રોત કયો આવે? તો કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર. આ જે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે તે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર શું છે? સ્ત્રોત છે. કોનો સ્ત્રોત છે? તો કે ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર છે તેનો. કોણ? આ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર. સેમ ટુ સેમ આપણે વાત કરી શકીએ કે ભાઈ બદલાતું જતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ સ્ત્રોત છે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર માટેનો. ઓકે, આવી વસ્તુ જે છે એ આપણને આ બેઝિક નિયમ પરથી ખબર પડે છે. તો આને આધારે મેક્સવેલ જે છે એનું પ્રિડિક્શન, એની આગાહીઓ એવી હતી કે ભાઈ બેમાંથી કોઈ પણ એક ક્ષેત્રમાં આપણે ફેરફાર કરીએ એટલે બીજા ક્ષેત્રમાં ફેરફાર તો આપણને આપોઆપ જ મળી જાય છે. એવું જે છે એ મેક્સવેલે જે છે એ કીધેલું હતું. અને બીજું જે છે એ મેક્સવેલે એવું પ્રિડિક્શન કરેલું હતું, આગાહી એવી કરેલી હતી કે જે આ બદલાતું જતું જે વિદ્યુત ક્ષેત્ર છે તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તે બંને પરસ્પર કેવા હોય? તો કે તે બંને પરસ્પર હંમેશા લંબ જ હોય છે. બંને પરસ્પર હંમેશા કેવા હોય છે? લંબ હોય છે. ઓકે, આવું જે છે એમને પ્રિડિક્શન કરેલું હતું. કોણે? તો કે મેક્સવેલે, કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ બંને કેવા હોય છે? પરસ્પર એકબીજાને લંબ જ હોય છે. અને બીજું એને એવું કીધેલું કે આ બંનેનું જે વહન થાય છે, ક્યાં? તો કે આ બંનેનું જે વહન છે એ શૂન્ય અવકાશમાં થાય છે. બંનેનું વહન શૂન્ય અવકાશ જે છે, શૂન્ય અવકાશ શોર્ટ ફોર્મેટ થઈ ગયું, ફૂલ લખીએ વેક્યુમ શૂન્ય અવકાશ. તો શૂન્ય અવકાશમાં હોય છે અને એ પણ કેવા સ્વરૂપે હોય છે? તો મેક્સવેલે કીધેલું એ પણ હોય છે તરંગ સ્વરૂપે. કેવા સ્વરૂપે હોય છે? તરંગ સ્વરૂપે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર એકબીજાને હંમેશા કેવા હોય છે? લંબ હોય છે. ઓકે, અને તે શૂન્ય અવકાશમાં સમયને અનુલક્ષીને બદલાતા રહેતા હોય છે અને તે કયા સ્વરૂપે વહન પામતા હોય છે? તરંગ સ્વરૂપે વહન પામતા હોય છે. ઓકે, તો આ જ વસ્તુ જે છે એને કીધેલું હતું એમને જે વિદ્યુત ચુંબકીય તરંગો છે. ઓકે, આ જે તરંગો છે આ તરંગોને શું કીધેલું હતું? તો કે આપણે આ જે તરંગો છે તે જ તરંગોને નામ આપવામાં આવેલું હતું વિદ્યુત ચુંબકીય તરંગો. બોલો દીકરાઓ, ખ્યાલ આવશે? આ જે તરંગો છે એને શું નામ આપવામાં આવેલું હતું? તો કે આ જે તરંગો છે એને જ નામ આપવામાં આવેલું હતું વિદ્યુત ચુંબકીય તરંગો. કેમ? કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે ને બીજું તરંગ સ્વરૂપમાં છે, એટલે એને આપણે શું નામ આપી દીધેલું હતું? તો એટલે આપણે એને નામ આપી દીધેલું હતું વિદ્યુત ચુંબકીય તરંગો, જે શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. એટલે કદાચ તમને હવે એવું બી કઈ જગ્યા પર પૂછાય કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે, તો આપણો જવાબ શું આવશે? તો કે સર ના, વિદ્યુત ચુંબકીય તરંગો જે છે તેને પ્રસરવા માટે કોઈ પણ માધ્યમની જરૂર હોતી નથી. વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ જે છે તે પામી શકે છે. ઓકે, તો આ વાત થઈ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એની મેક્સવેલની આગાહી વિશેની. ઓકે, ચાલો તો હવે જે છે તે વાત કરીએ કે ભાઈ આને મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન કઈ રીતે કરાય. ઓકે, એનું ગાણિતીય સ્વરૂપ. તો આજે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોના ગાણિતીય સ્વરૂપ વિશે હવે વાત કરીએ. ચાલો, અને બીજું એક વસ્તુ યાદ રાખજો દીકરાઓ કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તો પરસ્પર એકબીજાને કેવા હોય છે? લંબ જ હોય છે, પણ એ પણ
જે છે એનું જે પ્રોપોગેશન હોય છે, એટલે કે એ જે દિશામાં આગળ વધે છે, પ્રસરણ પામે છે, તે પ્રસરણની દિશાને પણ કેવા હોય છે? લંબ હોય છે. તો સર ત્રણ વસ્તુ પરસ્પર એકબીજાને લંબ થઈ ગઈ. યસ દીકરાઓ, ત્રણ વસ્તુ જે છે તે શું થઈ ગયું? પરસ્પર એકબીજાને લંબ. તો એનો કેવી રીતે એનો જે ડાયાગ્રામ ડ્રો થાય તે ડાયાગ્રામ વિશેની આપણે વાત કરીએ. ઓકે, ચાલો તો ધારી લઈએ કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે તે x દિશામાં પ્રસરણ પામે છે. તો આ જે દિશા છે એને પ્રસરણની દિશા કહી દઈએ. તો આ જે દિશા છે તે આપણી y ડાયરેક્શન થાય અને આ જે ડાયરેક્શન છે તે આપણી કઈ ડાયરેક્શન થશે? z. ઓકે, ચાલો તો હવે y ડાયરેક્શન જે છે એમાં ધારી લઈએ કે આપણે વિદ્યુત ક્ષેત્ર E લઈએ તો z ડાયરેક્શનમાં શું આવે? ચુંબકીય ક્ષેત્ર B. ઓકે, અને બંને જે છે કેવી રાશિઓ છે? સદિશ રાશિ છે. અને સર x ડાયરેક્શનમાં શું થાય છે? એનું પ્રસરણ થાય છે. તો વિદ્યુતના જે તરંગો છે એ આ રીતે પ્રસરણ પામતા હશે. ઓકે, જ્યારે તેની સાપેક્ષમાં આપણે વાત કરીએ ચુંબકીય ક્ષેત્રના જે તરંગો છે તો સર એ તો z અક્ષ પર છે, તો એ આ રીતે પ્રસરણ પામતા હશે. થોડું આગળ આવી ગયું. ઓકે, ખ્યાલ આવે છે કે તમને 3 ડાયમેન્શન જેવું દેખાય છે? ઉભા રહો છો, હું તમને 3 ડાયમેન્શન આખું બનાવીને આપું. હવે તમને એ થોડું ઘણું જે છે એ 3 ડાયમેન્શન જેવું દેખાશે. બ્લેક કલરની જે લાઈન છે તે આપણા ચુંબકીય ક્ષેત્રની લાઈન છે. ઓકે, અને બ્લુ કલરનો જે ગ્રાફ છે તે આપણા વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ છે. ઓકે, હવે આ તમને કદાચ લંબ જેવું દેખાતું હશે. અહીંયા પણ હું તમને હમણાં લંબ જેવું બતાવીને આપું વિદ્યુત ક્ષેત્ર માટે. ઓકે, હવે દેખાય છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે બંને પરસ્પર એકબીજાને લંબ હશે તેવો આકાર જે છે એ તમને દેખાતો હશે. ઓકે દીકરાઓ, તો આ જે છે તે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ નું. કોનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે તેનું. ઓકે, ચાલો હવે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે મેક્સવેલે એની આગાહી તો કરી દીધી, પણ તે જે છે એ હવે આપણે એની વાત કરીએ તેના ગાણિતીય સ્વરૂપ વિશેની. શાની વાત કરવાની છે? ગાણિતિક સ્વરૂપ. ઓકે, ચાલો જોતા જઈએ તો ભાઈ શું છે તેનું ગાણિતિક સ્વરૂપ, કઈ રીતે તે પોતે વર્ક કરશે તે. તો હવે અહીંયા આપણે જોઈએ કે સર સમયની સાથે, સમય તો કન્ટિન્યુઅસલી બદલાતો જ રહે છે, તો સમયની સાથે વિદ્યુત ક્ષેત્ર E જે છે એ પણ બદલાય છે અને જે ચુંબકીય ક્ષેત્ર B જે છે તે પણ બદલાય છે. અને બંનેમાં તમે જુઓ તો સર વિદ્યુત ક્ષેત્ર જ્યારે મહત્તમ થાય છે ને ત્યારે ચુંબકીય ક્ષેત્ર જે છે એ પણ મહત્તમ થાય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની મહત્તમ અને ન્યૂનતમ કિંમત એક જ સમય પર મળશે. જોલો, અહીંયા બંને 0 પર જ આવી જાય છે. જ્યારે આ મેક્સિમમ થાય ત્યારે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર પણ મેક્સિમમ થાય છે. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જે છે તે બંને એકબીજા સાથે સમાન સમયે જ બંને જે છે એ મહત્તમ થશે અને સમાન સમયે જ બંને જે છે એ કેવા થશે? ન્યૂનતમ થશે. ઓકે, ચાલો તો હવે ગાણિતિક સ્વરૂપ જે છે એની વાત કરીએ. તો સર વિદ્યુત ક્ષેત્ર જે છે એ અને ચુંબકીય ક્ષેત્ર જે છે તે બંને કેવી રાશિઓ છે? સદિશ રાશિ છે. ઓકે, ચલો તો આપણને ખબર છે. હવે એનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન થઈ જાય, હાસર થાય, કેમ કે એ બંને કેવા સ્વરૂપમાં છે આપણે આગળ પણ જોઈ ગયા. અહીંયા કેવા સ્વરૂપમાં છે? તરંગો સ્વરૂપમાં છે. તો એનું તરંગ સમીકરણ બને, જે તમે આગળ 11મા ધોરણમાં ભણેલા હતા. તરંગો તમારું જે ચેપ્ટર ભણેલા હતા, ઓકે, તે તરંગો વાળા ચેપ્ટરમાં તમે તરંગ સમીકરણો જે છે તે દીકરાઓ બનાવેલા હશે. બસ એના જેવું જ જે છે તે તરંગ સમીકરણ આપણે અહીંયા બનાવવાનું છે. ઓકે, ચાલો તો એ જ તરંગ સમીકરણ સેમ ટુ સેમ અહીંયા લખવાનું છે. પણ ત્યાં જે છે તમે તરંગ સમીકરણ લખતા હતા સ્થાનાંતરના સ્વરૂપમાં, એ તરંગ સમીકરણ તમારે અહીંયા લખવાનું છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે તેના સ્વરૂપમાં. ઓકે, ચાલો તો લખતા જઈએ કે ભાઈ અહીંયા આપણે હવે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ કયા ડાયરેક્શનમાં જાય છે? y ડાયરેક્શનમાં ને. તો જો આપણે વિદ્યુત ક્ષેત્ર માટે વાત કરીએ, શાના માટે? વિદ્યુત ક્ષેત્ર માટે.
તો વિદ્યુત ક્ષેત્ર E જે છે એની વાત કરીએ તો એનો ફક્ત આપણને કયો ઘટક મળશે EY J કેરેટ. કેમ સર EY J કેરેટ? કેમ કે તેનું x દિશામાં અને y દિશામાં એમનું કોઈ પણ પ્રકારનું મૂલ્ય આવતું સોરી x અને z માં કેમ કે એ તો y ડાયરેક્શનમાં ઉપર નીચે જાય છે. ઓકે, તો એનું x માં અને y માં કોઈ પણ પ્રકારનું વર્ણન આવતું નથી. એટલે કે વિદ્યુત ક્ષેત્ર ફક્ત ને ફક્ત કયા ડાયરેક્શનમાં છે? y ડાયરેક્શનમાં જ. ઓકે, એનો x ઘટક અને z ઘટક બંને કેવા મળશે? 0 મળશે. ઓકે, ચલો તો આના પરથી હવે એનું તરંગ સમીકરણ જે તમે છે આગળ ઓલરેડી ભણી ચૂકેલા હતા, E0 sin ઓમેગા t માઇનસ kx, આવું આપણી પાસે તરંગ સમીકરણ હતું ચેપ્ટર નંબર 15 ધોરણ નંબર 11 માં. યાદ કરો, 11 માં ધોરણમાં 15 માં ચેપ્ટરમાં આવું તમારી પાસે એક સમીકરણ હતું, સદિશ રાશિ, અને અહીંયા મૂકી દઈએ J કેરેટ. ઓકે, ચાલ. અને બીજું હવે વાત કરીએ તો ભાઈ એક વસ્તુ તમે નોર્મલી કહી શકો. ઓકે, જસ્ટ ધ મિનિટ, મેં ઉલટું લખી દીધું, નોટ ઓમેગા t માઇનસ kx, kx માઇનસ ઓમેગા t આવશે કેમ કે મારે અત્યારે રેગ્યુલરમાં 7મું ચેપ્ટર ચાલે એટલે થોડું ઓમેગા t પહેલા લખાય. ચાલો, kx માઇનસ ઓમેગા t, જ્યાં k જે છે k એને શું કહેવામાં આવે છે? તમે ત્યાં 15મા ચેપ્ટરમાં વાત કરેલી હતી, k એટલે કે તરંગ સંખ્યા, જેને દર્શાવાય, જેની કિંમત છે 2π બાય લેમ્બડા. તરંગ સંખ્યાની કિંમત શું છે? 2π બાય લેમ્બડા. અને ઓમેગા બરાબર શું થશે? 2π બાય t અથવા 2πf. જો ફ્રીક્વન્સીના સ્વરૂપમાં એટલે કે આવૃત્તિના સ્વરૂપમાં લખો દીકરાઓ તો 2πf, અને જો આવર્તકાળના સ્વરૂપમાં લખો તો 2π બાય t. ઓકે, ચાલો તો હવે કિંમતો મૂકતા જઈએ અને જોતા જઈએ કે શું આપણા જવાબો બનશે તે. તો આ બંને કિંમતો જે છે તે મૂકી દઈએ અહીંયા અને જોઈએ કે ભાઈ E0 નો શું જવાબ આવે છે. તો E0 sin kx ની વેલ્યુ 2π બાય લેમ્બડા into x minus omega ની વેલ્યુ 2π બાય t into small t. ઓકે, into j cap. ચાલો તો E0 sin 2π કોમન, અંદર બંનેમાંથી 2π કોમન નીકળી ગયું ને, અંદર બાકી બચ્યું x upon લેમ્બડા in minus small t upon capital T into j cap. તો આ જે છે તે આપણને વિદ્યુત ક્ષેત્ર જે છે તેના તરંગ સ્વરૂપ આપણને મળી ગયું. ઓકે, હવે સેમ ટુ સેમ આપણે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર જે છે તેના તરંગ સ્વરૂપ વિશેની. ઓકે, ચાલો તો ચુંબકીય ક્ષેત્ર માટે આવી રીતે તમે તરંગ સ્વરૂપ જે છે એ દર્શાવી શકો છો દીકરાઓ. તો ચુંબકીય ક્ષેત્ર જે B જે છે કઈ દિશામાં છે? તો એ ઓન્લી ફોર z અક્ષ ની દિશામાં છે. કઈ દિશામાં છે દીકરાઓ? ઓન્લી ફોર z અક્ષ ની દિશામાં. એટલે ચલો હું અહીંયા લખી દઉં, આનો જે Ex ઘટક અને Ez ઘટક શું થઈ જશે? 0. એવી જ રીતે આનો જે છે તે x ઘટક અને y ઘટક શું થઈ જશે? 0. ઓકે, ચાલો તો આ જે સ્વરૂપ છે એ પણ આના જ સ્વરૂપમાં, આના જ અનુસંધાનમાં તમે લખી શકો. ફક્ત E0 ની જગ્યા પર તમારે શું દર્શાવવાનું છે? B0. ઓકે, ફક્ત E0 ની જગ્યા પર શું દર્શાવવામાં આવે? B0 દર્શાવવામાં આવે એટલે જે મળે તે આપણો ફાઇનલ આન્સર. તો હવે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ડાયરેક્ટ જ હું અહીંયા લખી દઉં છું ઉપરના સૂત્ર પ્રમાણે, B0 sin 2π x upon લેમ્બડા minus t upon t into k કેરેટ, જે તમને ચુંબકીય ક્ષેત્ર જે છે એ મળશે. તો આ થઈ ગયું તમારા વિદ્યુત ચુંબકીય તરંગો જે છે ને એનું ગાણિતિક સ્વરૂપ. તો ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ને આ રીતે લખાય અને જે મેગ્નેટિક ફિલ્ડ છે એને મેં અહીંયા નીચે લખેલું છે એ રીતે લખી શકાશે. ઓકે, ચાલો હવે જો આપણે વાત કરીએ કે ભાઈ આ બધી જ વેલ્યુ જે છે એ બધી વેલ્યુ ને આપણે આમને સામને મૂકીએ તો શું જવાબ આવે એના વિશેની જો હવે વાત કરીએ તો કઈ નહીં. ચલો હવે એક કામ કરીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે એનો સદિશ છે તે અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ છે. એમાં જુઓ તો તમને ફેઝ તો બંનેના સેમ જ દેખાય છે, kx ઓમેગા t. kx સોરી આમાં તો નથી લખ્યું, આ ફેઝ જારી લો. ચલો 2π x upon લેમ્બડા minus t upon t, 2π x upon લેમ્બડા minus t upon t. એટલે કે બંનેના જે આપણે આગળ વાત કરેલી હતી એ રીતે પણ તમે હવે અહીંયા ફેઝના સ્વરૂપમાં પણ વાત કરી શકો.
કે બંનેની જે મહત્તમ વેલ્યુ છે તે અને બંનેની જે ન્યૂનતમ વેલ્યુ છે તે, તો બંનેની મહત્તમ અને ન્યૂનતમ વેલ્યુ બંને જે છે એ એક જ સમયે મહત્તમ આવશે અને બંને એક જ સમયે જે છે તે ન્યૂનતમ થશે. ઓકે દીકરાઓ, તો આ જે વસ્તુ જે છે એ નોર્મલી યાદ રાખજો કે બંને મહત્તમ અને ન્યૂનતમ ક્યારે થશે, તો કે E અને B બંને એકબીજા સાથે ડાયરેક્ટલી જે છે એ ચેન્જીસ થાય છે, એટલે બંનેની મહત્તમ કિંમત એક જ સમયે કેવી આવશે, મેક્સિમમ આવશે. ઓકે, ચાલો તો હવે વાત કરીએ આપણે કે ભાઈ આ જે બે સમીકરણો છે, આ બંને સમીકરણો વિશેની હવે વાત કરીએ અને બંને સમીકરણોને આધીન આપણે એક વસ્તુ કરી શકીએ કે ભાઈ સેમ એની જે કિંમતો જે છે તે મહત્તમ અને ન્યૂનતમ આપણને એક સમાન સમયે મળે છે અથવા તો એક કોમન ફેઝ એટલે કે કળા તફાવત. ઓકે, તો એક સમાન કળા તફાવત ઉપર પણ આપણને મળે છે. ઓકે, ચાલો હવે મેક્સવેલ જે છે આગળ લઈ જઈએ. આનું જે સ્વરૂપ છે તેને મેક્સવેલ જે છે તેને E અને B એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે તે બંને વચ્ચેના સંબંધ દર્શાવતું એક સૂત્ર જે છે એમણે આપેલું હતું અને તે સૂત્ર જે છે એ આપણે અહીંયા લખીએ. ચલો, વિદ્યુત ક્ષેત્ર E અને B વચ્ચેનો સંબંધ, તો એ મેક્સવેલે એવું કઈ આપેલું હતું કે ભાઈ E ના છેદમાં B બરાબર E0 upon B0 બરાબર C. આ જે C છે ને એ શું છે, કોન્સ્ટન્ટ છે. ઓકે, C જે છે તે શું છે, કોન્સ્ટન્ટ છે. હવે એ કોન્સ્ટન્ટ ની વેલ્યુ કેટલી આવશે તેના વિશે વાત કરીએ. ઓકે, અને મેક્સવેલે આ વસ્તુ કેમ સર આપેલી હતી, તો મેક્સવેલે આ આપેલું હતું વિદ્યુત ચુંબકીય તરંગો જે છે તે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ જે છે એ શોધવા માટે. ઓકે, અને તેમણે એવું કીધેલું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ જે છે તે શૂન્ય અવકાશમાં વેગ જે છે તે પરમિટિવિટી અને પરમિટિવિટી એટલે કે એપ્સિલોન અને પરમિટિવિટી એટલે કે મ્યુ નોટ. તો એપ્સિલોન અને મ્યુ નોટ જે છે એના ઉપર આધાર રાખે છે. શું કીધેલું હતું એમણે એવું કીધેલું હતું કે ભાઈ શૂન્ય અવકાશમાં જે વેગ છે તે વેગ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એની ઝડપ જે છે તે આધાર રાખે છે શાના ઉપર, મ્યુ નોટ અને એપ્સિલોન નોટ ઉપર. અને વગર સાબિતીએ એમણે આપણને એક વસ્તુ આપી દીધેલી હતી, આવું કંઈ કહી દીધેલું હતું કે ભાઈ C બરાબર થાય 1/√μ0 × ε0. C બરાબર શું થશે, √μ0 / ε0. હવે જો તમે μ0 ની કિંમત મૂકો અને ε0 ની કિંમત મૂકશો ને એટલે તમને C નો જે જવાબ છે તે મળશે. ઓકે દીકરાઓ, તો તમને μ0 ની કિંમત પણ તમારી પાસે છે અને ε0 ની જે કિંમત છે એ પણ તમારી પાસે છે અને એ બંને કિંમતો જ્યારે તમે મૂકશો એટલે જે સ્પીડ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ તમને મળશે 3 × 10⁸ મીટર/સેકન્ડ, જે આપણી શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે. આ શું છે, શૂન્ય અવકાશની અંદર જે પ્રકાશની ઝડપ છે તેના વિશેની વાત થાય છે. ઓકે, અને જો હવે આ જ વસ્તુ જે છે એને તમે રિલેટિવ પરમિએબિલિટી ના ફોર્મમાં રાખો અથવા તો રિલેટિવ પરમિટિવિટી જે છે એના ફોર્મમાં તમારે કન્વર્ટ કરવું હોય તો રિલેટિવ પરમિટિવિટી ના ફોર્મમાં પણ દીકરાઓ આ વસ્તુ જે છે તમે કન્વર્ટ કરી શકો છો. ઓકે, તો આ તો શૂન્ય અવકાશમાં વેગ હતો. હવે કદાચ તમને એવું પૂછે કે ભાઈ કોઈ માધ્યમમાં વેગ જે છે, શામાં, માધ્યમમાં વેગ, તો માધ્યમમાં વેગ તમારો કેટલો થશે, તો સર માધ્યમમાં વેગ v બરાબર √μ × ε થાય. માધ્યમની પરમિએબિલિટી અને માધ્યમની પરમિટિવિટી, હવે એને તમે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ના સ્વરૂપમાં લખો તો આ શું લખાય, વેગ v બરાબર 1/√μ જે છે. ઓકે, એને શૂન્ય અવકાશના સ્વરૂપમાં લખવાનું છે, તો આપણે એના માટે લખતા હતા μr × μ0. આગળ તમે ચુંબકીય ક્ષેત્રનો જે ખ્યાલ લાવેલા હતા દીકરાઓ એ વસ્તુમાં તમે આ જોઈ ગયા છો. અને આ જે છે તેને આપણે લખતા હતા εr × ε0, અથવા તો અહીંયા એપ્સિલન r ની જગ્યા પર રિલેટિવ પરમિટિવિટી ની જગ્યા પર તમે અહીંયા k પણ લીધેલું હશે ચેપ્ટર નંબર 1 માં.
તો એ તમે અહીંયા k લખો કે એપ્સિલન r લખો, કોઈ પ્રોબ્લેમ નથી દીકરાઓ. હવે સર આવ્યો અહીંયા તો 1/√μ0 into એપ્સિલન નોટ. સર અહીંયા રહ્યું √μ0 into એપ્સિલન નોટ, એટલે આ તો c થઈ જાય. તો કોઈ પણ માધ્યમમાં પ્રકાશનો વેગ v બરાબર c/√μr into એપ્સિલન r થશે. શું થશે? કોઈ પણ માધ્યમ જે છે એમાં વેગ, અને આ પણ કોનો વેગ છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એનો વેગ છે દીકરાઓ. ઓકે, ચાલો તો આટલી જે વાત થઈ તે મેક્સવેલના ચુંબકીય તરંગોની આગાહી, તેના ગાણિતિક સ્વરૂપ અને આ વસ્તુ વિશે. અને આ જે છે તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. શાના માટે? આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. શું? કે અહીંયા જે છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થશે પારિમાણિક સૂત્ર. આ જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ એટલે છે. તમે કદાચ જો કોઈ બુક સોલ્વ કરેલી હશે અને 11મા ધોરણના ચેપ્ટર નંબર 2 ના જે તમે કોઈ એમસીક્યુ સોલ્વ કરેલા હશે ને, તો ત્યાં કોઈ વચ્ચે આવું તમારી પાસે આ વેલું જ હશે કમ્પલસરી કે 1/μ0 એપ્સિલન નોટ જે છે એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો શું થાય? તો સર 1/μ0 છે તો અહીંયા વર્ગમૂળ છે, સામે જવા દો એટલે થશે વર્ગ. તો c², c એટલે શું છે? ઝડપ મીટર પર સેકન્ડ નો વર્ગ. તો ઝડપનું શું થાય? L1t - 1 એની બે ઘાત, એટલે કે જવાબ આવશે L2t - 2. આ ક્વેશ્ચન અત્યાર સુધી જે તમારી ગુજકેટની એક્ઝામ બોલો કે બોર્ડ એક્ઝામ બોલો, તો ગુજકેટ એક્ઝામ અને બોર્ડ એક્ઝામ ની અંદર અત્યાર સુધી 3 થી 4 વખત જે છે એ પૂછાયેલો ક્વેશ્ચન છે. અને તમને હરેક બુકમાં જોવા મળશે. બધી એટલે બધી જ બુક, તમે જેટલી પણ બુક સોલ્વ કરશો જેમાં તમને એમસીક્યુ જોવા મળશે, તે બધી જ બુકમાં આ એમસીક્યુ તમને જોવા મળશે. એની હું 200% ગેરંટી આપું. 100% ની 200% ગેરંટી. ઓકે દીકરાઓ, તો આ જે સેશન છે તેમાં અહીંયા સુધી રાખીએ. હવે પછીનું જે છે તે આપણે નેક્સ્ટ સેશન આપણું આવે છે તેમાં જોઈશું. ઓકે દીકરાઓ, તો ત્યાં સુધી બાય બાય, ટેક કેર, કાળજી રાખજો, સદા તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો અને સદા માટે ખિલખિલાટ કરતા રહો, હસતા રહો. બાય એન્ડ ટેક કેર બચ્ચા પાર્ટી.